જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના 12 ગામનો સેવા સેતુ કાર્યક્રમ મિતપરા ખાતે યોજાયો। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મિતપરા ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયો, જેમાં 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં મિતપરા, કરિયા, સામતપરા, પાટલા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકોને મળી રહે અને તેનો ઉકેલ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના PMJYના કાર્ડ તેમજ કૃષિ, પશુપાલન, વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ 12 ગામના લોકોએ લીધો હતો, જેમાં ખાસ ભેસાણ મામલતદાર શ્રી IR પારગીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં ભેસાણ મામલતદાર IR પારગી તેમજ ATO ભાટુ સાહેબ તેમજ ભેસાણ PSI કાતરિયા સાહેબ તેમજ અમુક ગામોના સરપંચો તેમજ તલાટીકમ મંત્રીઓ તેમજ રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથારિયા સહિત મોટા પ્રમાણમાં પદ અધિકારીઓ હાજર રહ્યા। મિતપરા ગામના સરપંચ અમીનભાઈ સમાએ આવનાર તમામ અધિકારી તેમજ પદ અધિકારીઓની જમવા સહિત તમામ વ્યવસ્થા કરી આપી, તેમજ તાલુકાની મામલતદાર કચેરીની ટીમ તેમજ તાલુકા પંચાયતની કચેરી ટીમે ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। જી સર। हाँ, मेंदपरा खाते प्राथमिक शाला में योजाયેલ सेवा सेतु कार्यक्रम में 10 થી 12 ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે। પોતપોતાના દાખલાઓ, આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે। બીજી કઈ યોજનાનો લાભ? બધી સમાજ સુરક્ષા, રેશન કાર્ડને લગતી કામગીરી, PM કિસાનને લગતી કામગીરી, મહાકાર્ડને લગતી કામગીરી, બધી કામગીરી થાય છે। કેટલા ગામના લાભાર્થીઓ? 10 થી 12 ગામના લાભાર્થીઓ અત્યારે ભેગા થયા છે।